એક મસ્ત વાર્તા. એક વખત એક ગામમાં એક પરિવાર, જેમાં વૃદ્ધ પિતા, એના પત્ની અને એનો દીકરો અને એની વહુ. હવે બન્યું એવું કે આખો પરિવાર બહેરો, કોઈ સાંભળે જ નહીં. એનો દીકરો એક વખત ખેતરે કામ કરતો હતો, તો ત્યાં કોઈ યાત્રાળુઓ આવ્યા, એને પૂછ્યું કે ફલાણું ગામ ક્યાં છે? તો દીકરો કહે કે મેં કઈ બળદ કઈના કોઈના છીનવીને નથી લાવ્યો, 5,000 રૂપિયા દીધા છે, અને શું મારી પાસે લેવા આવ્યા? હું ફોજદારને બોલાવું છું. તો યાત્રાળુઓ સમજી ગયા કે આ કા બહેરો છે કે ગાંડો છે, અને ત્યાંથી જતા રહ્યા. થોડી વાર પછી બપોરે એના પત્ની આવ્યા જમવાનું લઈને. એટલે એના પત્નીને કે આજે 4-5 ગુંડા આવ્યા હતા આપણા બળદને લેવા. એટલે એના પત્ની કે શાક મોડું છે, એમાં મને શું ખીજાવ છો? શાક તમારી માએ બનાવ્યું, જેવું એવું ખાઈ લો. એ ખીજાય ને ઘરે જતી રહી. ઘરે જઈ અને ડોસી ત્યાં સ્વેટર સીવતી હતી ડોસા માટેનું. તો ત્યાં જઈને કે તમારો દીકરો તો ગજબ છે, જયારે સારું શાક બનાવે તેમ કે મારી માએ બનાવ્યું, ન હોય તેમ કે ભાઈ મેં બનાવ્યું. હવે ડોસી એવું સમજી કે આ મને એમ કે છે હું આખો દી ખાધા જ કરું છું. ડોસી પણ ખીજાય કે હું તો સ્વેટર સીવું છું ને આખો દિવસ ઘરનું કામ કરું, કે ખાધા નથી કરતી. થોડી વાર પછી ડોસી બારે ગઈ, તો તેના પતિ વૃદ્ધ માણસ ત્યાં તલ સુકવતા હતા તડકે. તો એને જઈને કે આજની આવેલી નવી વહુ મને કે છે કે તું ખાવા સિવાય બીજું કઈ કામ નથી કરતી, અને શરમ છે કે નહીં? તો એ વૃદ્ધ ડોસો એવું સમજ્યો કે આ મને કે છે. એટલે એને કહ્યું કે હું કઈ ખાધા નથી કરતો, આ તો મેં એક તલે નથી ખાતો, આ કબૂતરને તલ નો ચણી જાય, ખાઈ ન જાય, એટલે હું ધ્યાન રાખું છું. આ આખી ઘટના છે ને એ આપણા બધાને લક્ષ્યમાં રાખીને જ બની છે. બધા લોકો છે ને આપણા બહેરા જેવું જ કામ કરે છે, કોઈને કોઈનું સાંભળવું નથી, પોતાનું જ હાંકિયા કરવું છે. અત્યારે બહુ મોટી આપણા સામે છે ને આ એક દુવિધા ઊભી છે. જો આ વાત સાચી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.